નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુપરફાસ્ટ સમાચાર સાથે હું છું નિધિ। સુપરફાસ્ટ સમાચાર જોઈએ તે પહેલા વાત મહત્વના સમાચાર વિશે। રાહુલ ગાંધીની સુરક્ષા મામલે ગૃહ મંત્રાલયના નિવેદનમાં એસપીજી ડાયરેક્ટરે જણાવ્યું છે કે એઆઈસીસીના ફોટોગ્રાફરના મોબાઈલની આ લાઇટ હતી। ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે મોબાઈલની લાઇટ હતી। મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી રાજનાથસિંહને રાહુલ ગાંધીની સુરક્ષા મુદ્દે પત્ર લખવામાં આવ્યો હતો। આ પત્રમાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ખામીનો આરોપ લગાવવામાં આવ્યો હતો। અમેઠીના રોડ શો દરમિયાન લેઝર લાઇટ માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેનો ખુલાસો કરતા ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે તે લેઝર લાઇટ નહીં પણ એઆઈસીસીના ફોટોગ્રાફરના મોબાઈલ કેમેરાની લાઇટ હતી। આજે પણ સોનિયાજી હોય, રાહુલજી હોય કે સમગ્ર ગાંધી પરિવાર જે દેશની એકતા અખંડિતતા માટે કાયમ સમર્પણના ભાવ સાથે કામ કરી રહ્યો છે, ત્યારે આતંકવાદનો કે અન્ય રીતે એમની ઉપર જાનનો જોખમ પહેલેથી જ રહેલું છે। એના જ કારણે એસપીજીની સુરક્ષા પણ એમને પ્રોવાઈડ કરવામાં આવી છે। પણ જ્યારે ચૂંટણીના દિવસો હોય, વધારે લોકો વચ્ચે જવાનું થતું હોય, એવા સંજોગોમાં એમની સુરક્ષા માટે ચિંતા કરીને પક્ષ તરફથી જે સરકારને રજૂઆત કરવામાં આવી છે બિલકુલ વ્યાજબી છે।